તમને આ ધોરણ 10 ની વિજ્ઞાનની પાઠ્યપુસ્તક લાગતી છે. અરે આ પાઠ્યપુસ્તક નથી, ગ્રંથ છે, ગ્રંથ. તમારી જે દ્વિતીય પરીક્ષા છે અને તમારી બોર્ડની પરીક્ષા છે એમાં આમમાંથી જ સવાલ આવવાના છે. લાવો આમમાંથી જ. તો ચાલો પેલું જે ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાંથી કયા કયા સવાલ કરવા જોઈએ જે સૌથી મોસ્ટ ટાઈમથી છે. પાઠનો શરૂઆતનો જે ભાગ છે એમાંથી કશું જ કરવાનું નથી. તમારે લોકોએ સીધે સીધું ક્યાં આવી જવાનું છે? તો કે સીધે સીધું આવી જવાનું છે રાસાયણિક પ્રક્રિયાઓ સમીકરણો, જેમાં સંયોગીકરણની પ્રક્રિયા તમારે કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે છે એ વિઘટનની પ્રક્રિયા કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ છે એ ખાસ કરીને વિસ્થાપનની પ્રક્રિયા કરવાની છે, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા તમારે કરવાની છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લે જે આવે છે ઓક્સિડેશન રિડક્શન, અને સાથે સાથે શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરી છે એમાં ખોરાપણું ખાસ તમારે કરી લેવાનું છે. ત્યાર પછી પાઠ્યપુસ્તકના જે સ્વાધ્યાયો એના સવાલની વાત કરીએ તો ખાસ કરીને સમીકરણોને સંતુલિત કરતા તમને આવડતું હોવું જોઈએ. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ 9મો સવાલ તમારે કરી લેવાનો છે. ત્યાર પછી 11મો સવાલ તમારે કરી લેવાનો છે, અને સાથે સાથે 17મો, 18મો અને 19મો અને 20મો આ સવાલો ખાસ તમારે કરીને જવાના છે, જે સૌથી વધારે મોસ્ટ ટાઈમ છે.